હવે બાબરાની મેટરમાં એવું છે કે મારી પાસે એક બાવાજી ભાઈ આવ્યા હતા 7મા મહિનામાં, અને એમણે મારી આગળ એવી રજૂઆત કરી હતી કે ભાઈ હું ત્યાં સમસાણ સંભાળું છું અને મારો 6 મહિનાનો પગાર બાકી છે. એટલે મેં અહીંના પ્રમુખને ફોન કર્યો હતો અને ત્યારે એણે મને એવું કીધું હતું કે મને બહુ ખ્યાલ નથી, પણ એને અહીં મોકલો, હું કરાવી દઈશ. ત્યાર પછી કાલે એ ભાઈનો મને વળી પાછો ફોન આવ્યો ને એણે એવું કીધું કે ભાઈ પ્રમુખ આવ્યા હતા, એણે મને પણ અપશબ્દો બોલ્યા અને કે તમને ગાળું દીધી છે. એટલે એણે મને રેકોર્ડિંગ મોકલ્યું હતી. રેકોર્ડિંગની અંદર પ્રમુખ મને જેવું તેવું બોલે છે કે વસંત ચાવડા કે ટોપી છે કે આમ છે તેમ છે. એટલે હું અત્યારે સ્પેશિયલ એના માટે જ આવ્યો છું કે ભાઈ હું ટોપી છૂક નથી, તને કેમ ખબર છે. અને બીજું જ્યારે મારી એની સાથે આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી વાત થઈ તો એણે મને એવું કીધું કે એ અમારી બાબરાની મેટર છે અને બાબરાના વસંત ચાવડાને કીધું. હવે આખા જિલ્લામાં મારી સિવાય વસંત ચાવડા કોઈ સામાજિક કાર્યકર તરીકે કામ કરતો નથી અને બીજા કોઈ એની યાર વાત નથી કરી. મેં જે 7મા મહિનામાં વાત કરી હતી એ પણ હમણાં મેં લોકોની સમક્ષ રેકોર્ડિંગ મૂક્યું છે. એટલે હું સ્પેશિયલ એના માટે જ આવ્યો છું. અને આવા નમાલા નકામા અને નાલાયક પ્રમુખોને અહીંયા બેહાડી દીધા છે. 5 વર્ષ એને સત્તા મળે તો જેને એના બાપની પેઢીઓ હોય અને વર્ષોથી એના બાપાના દાદા અહીંયા રાજ કરતા હોય એવી રીતે અહીંયા બેહી અને સમાજને લોકોને દબાવી અને કામ કરાવતા હોય અને આવી અભદ્ર ભાષાઓનું વર્તન કરતા હોય એવા નાલાયકોને આ તંત્રને હું સરકારને કહું છું કે આને બરખાસ્ત કરો અને આને સસ્પેન્ડ કરીને ઘર ભેગી ના કરો કે કોઈક સારો માણસ અહીંયા આવે અને ગામનો અને પ્રજાનો વિકાસ થાય.